પ્રયાગરાજ મહાકુંભ મેળામાં રાણપુરના નાગનેશ ધામ મોટા મંદિર તરફથી સેવા કેન્દ્ર ખાલસા ખોલવામાં આવશે। આગામી પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ધામ તરફથી સેવા કેન્દ્ર ખાલસા ખોલવામાં આવશે। આગામી પ્રયાગરાજ મહાકુંભ 2025માં શ્રી મોટા રામજી મંદિર નાગનેશ ધામ તરફથી પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી પતિત પાવન દાસજી મહારાજના સાનિધ્યમાં પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સતત એક માસ સુધી અન્નક્ષેત્ર અને સેવા કેન્દ્ર ખોલવામાં આવનાર છે। અખિલ ભારતીય અખાડા પરિષદ તરફથી પૂજ્ય બાપુને કુંભ મેળામાં અન્નપૂર્ણા રોડ અને નાગ વાસુકી રોડના 4 રસ્તા ઉપર 3 વીઘા જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવેલ છે। આ જગ્યામાં વિશાળ ટેન્ટ અને ડોમ ઉભો કરી કોઈપણ જાતના જાતિના ભેદભાવ વગર કોઈપણ ભક્તજનોને ચા પાણી નાસ્તો અને ભોજન રાત્રિના 1 વાગ્યા સુધી 1 માસ સુધી આપવામાં આવનાર છે। અખિલ ભારતીય ચિત્રકૂટ ધામ ઝાલાવાડ ખાલસા નાગનેશ ધામના નીચા હેઠળ આ સેવા કેન્દ્ર ચાલશે અને આવા સેવા કેન્દ્રના મુખ્યદાતા શ્રી સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ ગામ કસ્તા છે। ખાસ કરીને એક નવો ઇતિહાસનું સર્જન થવા જઈ રહ્યું છે। પરમ પૂજ્ય બાપુના સંકલ્પ થકી આ ક્ષેત્રમાંથી 55 કરોડ રામ નામ લેખન કરીને તેની 48,000 જેટલી પુસ્તિકાઓ કુંભ મેળામાં લઈ જવામાં આવી છે અને ત્યાં તમામ ભાવિક ભક્તજનો માટે દર્શન માટે આ રામ નામ 55 કરોડ મૂકવામાં આવશે। તેની શોભાયાત્રાને કાઢીને કુંભ મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત આવા બનાવ બનતો હોવાથી પ્રવીણસિંહ ગોહિલના સંકલન અને શ્રી હાલોબા રણજીતસિંહ ચુડાસમાના મનોરથ થકી વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે। 2025ના પ્રયાગના મહાકુંભમાં ત્યાં સેવા કેન્દ્ર ખોલવાનું છે। આ મહાકુંભના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પરમ પૂજ્ય બાપુની સંકલ્પ થકી સમગ્ર ભારત અને ગુજરાતમાં એમણે જે યોજના આપી તે એ થકી રામ નામ લખવાનું એક મહાઅભિયાન ચલાવવામાં આવેલું। આ મહાઅભિયાન થકી આજ 8ની તારીખ સુધીમાં 55 કરોડ જેટલા રામ નામ લખવામાં આવેલા છે।